હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? તો કામ કરીને ફ્રી થયા. હજી તો થોડું ઘણું કામ બાકી છે. કચરા પોતા વાસણ એવું થઈ ગયું. કીતુબેન કપડાં ધોવે છે, થોડાક મશીનમાં નાખી અને થોડાક હાથે ધોવા પડે. અને હવે આજ રવિવાર છે તો બધાય ઘરે છે, બે છોકરીઓ અને બે ભાઈઓ. તો અત્યારે પરમ પૂજનને લઈને વાડીએ ગયા. રસોઈ બધી કરવાની છે, કેમ કે ટિફિન થયું ન હોય એટલે શાક સંભારા રોટલા રોટલી બધું બાકી હોય. તો પરમ પૂજનને લઈને વાડીએ ગયા. તડકો તો બહુ છે, કીધું વહેલા વહી આવજો, કેમ કે પરમ પૂજનને તાવ ને શરદીને એવું આવ્યું છે. 2 દિવસથી પરમને નાક આવતું હતું અને આજ તો પૂજનને ચાલુ થયું છે. કાલે એમ તો દવા લઈ લીધી, પણ ડૉક્ટરને બતાવી નથી લીધી, એમને નીચે મેડિકલમાંથી લઈ આવ્યા. પણ બે કચકચ કરતા હતા ને તો વાડીએ લઈ ગયા છે. ને આવે ને તો આપણે રસોઈએ વર્ગી જવું છે, એટલે રસોઈ થઈ જાય, કેમ કે મજા ન હોય એટલે ક્યાંય રીએ નહીં. તો આવશે એટલે ભૂખા થાય તો એને દૂધ પીવું હોય, ખાવું હોય, નવડાવવાના જે બાકી છે. તો હાલો ફટાફટ રસોઈ કરી નાખી. આવે તા તો જો વાદળા તો છે, પણ તડકોય બહુ છે. વરસાદ હવે થાય તો કંઈક ઠંડુ થાય. અને અહીંયા આપણે લઈ લીધો છે સુધારેલો ગુવાર, તૈયાર જ હતો ફ્રીજમાં, એટલે એનું શાક કરવાનું બટેટું નાખીને, અને ટીંડોળા મરચાંનો સંભારો કરવાનો છે. તો અહીંયા ટીંડોળાનો સંભારો ચડે છે. અને હવે કીતુબેને બાજરાના રોટલા મૂક્યા, એક રોટલો ચડે છે. અને હવે શાક વઘારવાનું છે. તો પરમને હવે હુડાવી દીધું. અત્યારે પાછો તાવ આવી ગયો તો એટલે દવા પાઈને અને હુડાવી દીધો છે. તો ટીંડોરાનો સંભારો, ગુવાર બટેટાનું શાક અને ઠંડી ઠંડી છાશ. તો હું ને ફેન્સી જમવા બેસી ગયા. ફેન્સીની રોટલી, મારો બાજરાનો રોટલો. તો વારાફરતી હવે જમી લઈશી. પરમ હૂતો છે તા, હજી વાડીએથી આવ્યા નથી, પછી આવશે એટલે એ જમી લે. હું ફેન્સી જમવા બેસી ગયા. તો હાલો તમે પણ બપોરા કરવા આવી જાઓ. તો પરમને બાપુજી અહીં હિંચકાવે છે. અશોક દોરી તો આખો એમને પડી. તો ભાઈ હિંચકે છે. અને કીતુબેન અહીંયા જામફળ સુધારી દે છે. ફેન્સી ખાય છે ને અમે ચા પી લઈ. એક ફોન ચાલે અને એક દૂધ પાઈ. ફોન પકડો. સેવા પૂરી કરવાની. ભાઈને મજા નથી કઈ, જેમ તેમ છે. એને ઘોડીઓ લેવડાવ્યું જો હાયરો હાયર. પૂછો ઘોડિયામાં બેઠો છો? હાલો તો બધાય બહાર ગયા. બાપુજી વાડીએ વહી ગયા, પરમ પૂજન રમવા વહી ગયા, છોકરીઓએ વાડીએ ગયું, અને અશોક ગયા વડાલ બ્રેડ લેવા. સાંજે બધાને પકોડા ખાવા છે. તો અને હવે બટાટાનો મસાલો અને ચટણી કરવાની રહી. બધાય પાછા આવે તા, બ્રેડ ને એવું આવે તા, એ બધું તૈયાર કરી રાખી. તો બે બાપુજી પાસે અહીંયા રમે છે. હાથે ખાતા આવડી ગયું ને બેને. તો બે હવે બાપુજી પાસે રમે ને તો અમે પાછા રસોઈ વર્ગી જાય. કીતુબેને મસાલો ચટણી ને બધું કરી નાખ્યું અને લોટની તૈયારી કરે છે પકોડાના. તો એ ચણાનો લોટ લઈ લીધો અને એમાં બધા હળદર ને હિંગ ને મસાલા નાખે છે. બ્રેડ આવી ગઈ છે અને આ મસાલો થઈ ગયો. અને આ થઈ ગઈ ચટણી. તો બ્રેડમાં મસાલો લગાવી દઈ. તો તેલ આવી ગયું અને હવે પકોડા બનવાના ચાલુ થઈ ગયા છે.
પરમ પૂજન ગયા હતા રમવા, તો હવે પાછા આવ્યા. અને આ બે બેનો રમીને આવી ગયું. પહલ નખ કાપે છે. પકોડા ચડી ગયા છે અને ચાલો તમારે ગરમા ગરમ ખાવ હોય તો આવી જાઓ. હા બોલ બેટા, શું કહેશો? તારી ફેન્સી દીદીની કોહ દીદીની નાની નાની સાયકલ છે. વાવ, ફેન્સી દીદીની નાની નાની સાયકલ. વાવ. પરમ, તને હવે સારું થઈ ગયું? હે, સારું થઈ ગયું તને? તાવ વયો ગયો કે છે પરમ? હે પરમ, કઈ બોલતો કેમ નથી?